વીબીજી રામજી અંગે વિપક્ષ ભ્રામક વાતો કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, અહીંયા આવતા આવતા 85 પૈસા ચવાઈ જાય છે, માત્ર 15 જ પૈસા ગામની અંદર પહોંચે છે, એ પ્રકારનું કહેતા હતા. જ્યારે આજે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબની સરકારમાં યુપીઆઈથી ડાયરેક્ટ બેનિફિશિયરી બેંક એકાઉન્ટમાં એના સહાયના પૈસા પણ પહોંચી જતા હોય છે. જે રીતે કોંગ્રેસના શાસનના કાળની વાત કરીએ ત્યારે અંદાજે 600 જેટલી સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો એ ગાંધી પરિવારના નામે જ રાખવામાં આવતી હતી. ખેલ રત્ન પુરસ્કારનું નામ પણ રાજીવ ગાંધીના નામે રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ નહેરુ ગાંધી પરિવારના સભ્યોના જન્મદિવસોને પણ રાષ્ટ્રીય રજા તરીકે અને તેમના નિર્માણ દિવસોને રાષ્ટ્રીય શોક દિન તરીકે જાહેર કર્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા મહાન નેતાઓ સાથે કોંગ્રેસ સરકારો દ્વારા દ્વિવટીય દરજ્જાના નાગરિક સમાન વર્તન કરતા હતા. આપણે ત્યાં કહેવાય છે કે દરિદ્ર નાણાયણ એટલે દરિદ્રને નાણાયણ રૂપે પૂંજવા અને રોજગાર થકી સ્વાવલંબી બનાવવાની આ યોજના છે. છેવાડાના માનવીના હમદર્દ બની મદદરૂપ બનવાની આ યોજના છે. મહાત્મા ગાંધીજી નાનપણથી જ શ્રી રામ ઉપર વિશ્વાસ રાખતા હતા. તેઓ મૃત્યુ વખતે પણ હે રામ શબ્દ બોલ્યા હતા. જેમના કણ કણમાં રામ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી કયા મોડે જી રામજીનો વિરોધ કરી રહી છે ખબર પડતી નથી. કોંગ્રેસ પાર્ટીને રામ નામથી આપણે જોઈએ છે કે દરેક લોકોને ખબર છે એને પહેલેથી એલર્જી છે. ત્યારે ગામના લોકોનો વિકાસ થાય એમાં પણ કોઈ રસ નથી, ગામના લોકોના કામ મળે એમાં પણ ગમતું નથી. આમ કોંગ્રેસને રામ, કામ અને ગામ ત્રણેયની તકલીફ છે. ત્યારે જોઈએ છે કે કોંગ્રેસ એક ભ્રષ્ટાચારની ફેક્ટરી છે. આપણે જોઈએ છે કે ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચારો એ કોંગ્રેસ સરકારોમાં થયા છે. ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કોઈ પણ યોજનાના પોતાના નામે કે અન્ય કોઈના નામે રાખી નથી, પરંતુ તેને જનસેવાના સાથે જોડવાની પરંપરા પર સ્થાપિત છે. દાખલા તરીકે રાજભવન એનું નામ આપ્યું છે લોકભવન, રાજપથ એનું નામ આપ્યું છે કર્તવ્ય પથ, એવા રેસકોર્સ રોડ એને આપ્યું છે લોક કલ્યાણ માર્ગ. પ્રધાનમંત્રી કાર્યાલયને પણ સેવાતીત તરીકે જ્યારે નામ આપ્યું છે. ત્યારે મિત્રો, જ્યારે કોંગ્રેસ જ્યારે ગેરસમજ ફેલાવી છે ત્યારે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી આ સાચી હકીકત લોકોના સમક્ષ પહોંચાડવાનો ભણીતા પાર્ટીના પ્રયાસ છે. આ યોજના પારદર્શિતા સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મદદરૂપ બનશે એવી આપ સૌ દ્વારા આ માહિતી પહોંચે અને લોકોને સાચી માહિતી મળે એ માટેના અમારા પ્રયાસ છે. આપ સૌનો આભાર.